આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તલોદ લેબોર ચોકડી ખાતે મિલેટ મેળા અને પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાના વિતરણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠાના તલોદ તાલુકાના લેબોર ચોકડી ખાતે મિલેટ મેળા અને પીએમ કિસાન યોજનામાં 22મા હપ્તાના વિતરણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંહ સાધુ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં યોજાયો હતો। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી આ પ્રસંગે જણાવ્યું કે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિરત વિકાસ થકી ગુજરાત રાજ્યે સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઊભી કરી છે, જેમાં ઉત્તર ગુજરાતનો સાબરકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન ક્ષેત્રે નવા પ્રયોગો દ્વારા આર્થિક ઉત્પાદન વધારી વિકાસશીલ બન્યો છે। સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોની આગવી સૂઝ અને બાગાયત ખાનાના સહકારથી આધુનિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધ્યો છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લાના 2,23,326 ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધીમાં 21 હપ્તામાં કુલ રૂપિયા 418.39 કરોડની રકમ સીધી બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે। વધુમાં 22મો હપ્તો પણ આસામના ગુવાહાટી ખાતેથી સીધા ડીબીટી દ્વારા જમા કરવામાં આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લો શાકભાજીના હબ તરીકે જાણીતો છે। રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને ખેડૂતોની મહેનતથી સાબરકાંઠા જિલ્લો કૃષિ અને બાગાયત ક્ષેત્રે અન્ય જિલ્લાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યો છે। આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોએ રાજ્યકક્ષાના મુખ્યમંત્રી શ્રીનો સંદેશ સાંભળ્યો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આસામ ગુવાહાટી ખાતેના પીએમ કિસાન સન્માન નિધિના 22મા હપ્તાનો ડિજિટલ લોકાર્પણ કાર્યક્રમ નિહાળ્યો હતો। કાર્યક્રમ સ્થળે મિલેટ વાનગી પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન, કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ વિશે જાણકારી આપવામાં આવી તેમજ પ્રાકૃતિક કૃષિ વિશે જાણકારી આપવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકામાં કાર્યક્રમ જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દશરથસિંહ ઝાલા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જોશી, નાયબ વિસ્તરણ અધિકારી દેસાઈ, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય, સ્થાનિક અગ્રણીઓ તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મિનેશ વ્યાસ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।